સુરતમાં ખાડીપૂરના નિવારણ માટે પાલિકાએ મેગા ડિમોલિશન શરૂ કર્યું છે। કરંજ સ્થિત જવાહરનગર ખાતે 6 જેટલી ઇમારતો હટાવી દેવામાં આવી। તમામ જગ્યાએ જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં ડિમોલિશન થઈ રહ્યું છે। કરંજ ખાડીને નડતરરૂપ 6 બિલ્ડિંગોને તોડી પડાઈ 35,000 ચોરસ મીટરમાં ઝીંગા તળાવના દબાણ પણ દૂર કરાયા। આગામી સપ્તાહમાં રેવન્યુ સેક્રેટરી સાથે પણ બેઠકનું આયોજન છે। પાલિકા કમિશનર, પદાધિકારીઓ, અધિકારીઓ, એમએલએ હાજર રહેશે। સુરત શહેરમાં ખાડીપૂરના નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ખાડીને નડતરરૂપ તમામ દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। હાલ મેયર દક્ષિશ માવાણી આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। મેયરશ્રી, કઈ રીતની કામગીરી અને ખાડીપૂરના નિવારણ માટે કયો એક્શન પ્લાન? હમણાં થોડા દિવસ પૂર્વ સુરતમાં ભારે વરસાદ આવવાના હિસાબે ઘણી જગ્યાએ ખાડીપૂર આવ્યા હતા। ત્યાર પછી આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં એક મેગા મીટિંગ કરવામાં આવી ખાડીપૂરને જ લઈને, કે ખાડીપૂરમાં નક્કી થયું કે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના બે કામ આપણે અત્યારે તાત્કાલિક ધોરણે કરવા પડે। ટૂંકા ગાળાના કામમાં મહાનગરપાલિકાએ જ્યાં જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ હતા તેને ટ્રેસ કર્યા અને જે બાંધકામ હતા એને પણ ટ્રેસ કર્યા। હવે તમામ ઝોનમાં છેલ્લા 10 દિવસથી એક સાથે કામ શરૂ છે। વરાછા રોડની વાત કરું તો કરંજ ખાડીમાં 7 થી 8 માળનું બિલ્ડિંગ ખાડીની અંદર બાંધી દેવામાં આવ્યું હતું। અત્યારે મેગા ડિમોલેશન અત્યારે ત્યાં થઈ રહ્યું છે। 6 બિલ્ડિંગ તો અત્યારે ઉતારી દેવામાં આવી છે। આજે 7મી બિલ્ડિંગનું ડિમોલેશન ચાલુ છે। આવનાર સમયમાં ખાડીના જેટલા એન્ક્રોચમેન્ટ છે આ 10-15 દિવસની અંદર તમામ એન્ક્રોચમેન્ટ દૂર કરી દેવામાં આવશે। અને હમણાં જ પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મિટિંગ કરવામાં આવી હતી કે લાંબા ગાળાના શું આયોજન કરી શકીએ તે માટે તેમણે પણ ઘણા સૂચન કર્યા છે। બિલકુલ, જો ખાડી કિનારે કોઈ પણ પ્રકારનું દબાણ આપના દ્વારા કરવામાં આવે છે તો ચેતી જજો, કારણ કે ખાડીપૂરના નિરાકરણ માટે આવા દબાણો પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરત શહેરમાં આવેલા ખાડીપૂરે સુરતની સુરત બગાડી હતી અને તેને લઈ રાજ્ય સરકાર હરકતમાં આવી, જ્યાં અંતે સુરતના સર્કિટ હાઉસ ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં હાઈ લેવલની મિટિંગ બાદ ખાડીપૂરની સમિતિ બનાવવામાં આવી અને આ સમિતિ બનતાની સાથે જ એક્શન મોડ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની અંદર ખાડીને નડતરરૂપ જે દબાણો છે તેને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સુરતના વરાછા કરંજ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં વર્ષો જૂની જે ખાડીને નડતરરૂપ ઇમારતો છે એનું મેગા ડિમોલિશન સતત 3 દિવસથી હાલ ચાલી રહ્યું છે અને આજે 3જા દિવસે પણ આપ જોઈ શકો છો તેમ કે આ ઇમારતનું ડિમોલિશન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ખાડી ઉપર આ જે દબાણો છે તે વર્ષો પહેલા તાણી દેવામાં આવ્યા હતા, પરંતુ જે તે સમયે આ વિસ્તાર સુડા વિભાગમાં આવતો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ હાલ જ્યારે સુરત મહાનગરપાલિકામાં આ વિસ્તારનો સમાવેશ થયો છે ત્યારે ખાડીને નડતરરૂપ આ ઇમારતોનું જે દબાણ છે તે હવે દૂર કરવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓએ જે પ્રમાણેની માહિતી આપી છે તે મુજબ હમણાં સુધી 6 જેટલી ઇમારતોનું ડિમોલિશન થઈ ચૂક્યું છે અને આગળ પણ આ ડિમોલિશનની કાર્યવાહી અને કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે અહીં જે આ ઇમારતો આવેલી છે તેમાં રહેણાંકની સાથે સાથે કોમર્શિયલ જે પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હતી, એટલે અહીં ઔદ્યોગિક એકમો પણ છે અને આ એકમોનો જે વેસ્ટેજ કચરો છે ત્યાં ખાડીમાં ઠાલવવામાં આવતો હતો। સુરતના મધ્યમાંથી પસાર થતી આ કરંજ ખાડી છે અને આ ખાડીના પાણી પણ હાલ જ આવેલા ખાડીપૂરના કારણે જે આ વિસ્તારની અંદર ફરી વળ્યા હતા અને લોકોએ ખાડીપૂરની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે હાલ તમામ ઝોનની અંદર જે ખાડીને અવરોધરૂપ અને નડતરરૂપ બનતા જે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી પણ જે મંત્રી દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા જે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એ એક્શન પ્લાનના આધારે જ આ તમામ ઝોનની અંદર આ દબાણો પૂરજોશમાં હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। આખી બિલ્ડિંગ છે તે
ડિમોલિશન કરી દેવામાં આવી છે અને હાડ પિંજર સમાન આ જે બિલ્ડિંગો અહીં કરવામાં આવી છે. જોઈ શકાય છે કે હજી પણ જે વેસ્ટેજ કચરો આ પ્રમાણે ખાડીઓમાં ઠાલવવામાં આવે છે અને પરિણામે જે ખાડીનું પાણી છે તેનો વહેન છે તે અવરોધાય છે અને તેને લઈને આ પ્રકારની સમસ્યા જ્યારે વારંવાર ઉદ્ભવતી હોય છે ત્યારે આવા તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી બની પડે છે. હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે આ મેગા ડિમોલિશનની કામગીરી જ્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં ખાડીને નડતરરૂપ હજી કેટલા દબાણો દૂર થાય છે. જો કે ખાડીના કિનારે દબાણ કરનારા લોકો માટે હવે ચેતવણી પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે કે જો ખાડીના કિનારે કોઈ પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવશે તો સાખી નહીં લેવામાં આવે અને આ દબાણો ઉપર ડિમોલિશનના હથોડા ચોક્કસ ઝીકવામાં આવશે. કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.